હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે બનાવીશું કોર્ન કટલેટ. ચોમાસામાં દોસ્તો ખૂબ જ સરસ એવી મકાઈ મળતી હોય છે. આપણે આ કોર્ન કટલેટ એ એર ફ્રાયરમાં અને સેલો ફ્રાય એમ બંને રીતે બનાવીશું. તો ચાલો શરૂ કરીએ. આ માટે મેં અહીં એક મોટો વાડકો જેટલા મકાઈના દાણાને લઈ લીધા છે. આપણે એને હેન્ડ ચોપરની મદદથી અધકચરા એવા ક્રશ કરી લઈશું. તમારી પાસે જો ઇલેક્ટ્રિક ચોપર હોય તો તમે એમાં પણ કરી શકો. તો આવી રીતે મેં કોર્નના દાણાને અધકચરા એવા ચોપરની મદદથી ચોપ કરી અને રેડી કરી લીધા છે. કોઈક એવા દાણા એમાં આખા રહી જશે તો એનો ટેસ્ટ ખૂબ સરસ લાગશે. આપણે હવે એક ધાનું એવું ગાજરને એકદમ ઝીણું ઝીણું સમારી અને એમાં એડ કરી લઈશું. તમે એને ગ્રેટ પણ કરી શકો. અને એક એવું નાનું કેપ્સિકમ મેં લઈ લીધું છે, તેને પણ મેં આવી રીતે ઝીણું ઝીણું કટ કરી અને એમાં આપણે એડ કરી લઈશું. આપણે એમાં લીલા ધાણા જે કટ કરી અને ઉમેરી દઈશું. હવે આપણે બાઇન્ડિંગ માટે એમાં ચણાનો લોટ ઉમેરી લઈશું. આપણે ચણાના લોટને વધારે પડતો નથી ઉમેરવાનો અને થોડો એવો એમાં ક્રિસ્પી થાય એને માટે આપણે ચોખાનો લોટ પણ ઉમેરી લઈશું. આપણે હવે લોટ અને બધા વેજીટેબલને બરાબર મિક્સ કરી લઈશું. આપણે હવે એમાં થોડા મસાલા કરી લઈએ. તો એમાં થોડી હિંગ, થોડી હળદર, 1 ચમચી જેટલું લાલ મરચું કલર માટે, થોડો એવો ધાણા જીરું પાવડર અને આદુ મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું. મેં થોડું તીખાશ મને વધારે જોઈએ તો મેં વધારે ઉમેરી છે. થોડો એવો ચાટ મસાલો ક્યાં તો આમચૂર પાવડર ઉમેરી લેવો અને ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી આપણે એને બધું બરાબર મિક્સ કરી લઈશું. આપણે જે મિશ્રણ જે તૈયાર કરીશું તે આપણને એકદમ એવું નરમ પણ ન હોવું જોઈએ ને એકદમ ઘટ પણ ના હોવું જોઈએ. જો તમને આ મિક્સર બનાવતા એવું લાગે તો થોડો એવો ચોખાનો લોટ અને ચણાનો લોટ આપણે એમાં ઉમેરી લેવો. આપણે હવે હાથની હથેળીને થોડી તેલવાળી કરી લઈશું અને થોડું થોડું મિશ્રણ લઈ આપણે એની ટિક્કીઓ તૈયાર કરી લઈશું. તમને નાની મોટી જે સાઇઝની ટિક્કીઓ રેડી કરવી હોય એ રીતે તમે કરી શકો. આ રીતે આપણે બધી જ ટિક્કીઓને રેડી કરી લઈશું. હવે આપણે એક ઇડલીનું સ્ટેન્ડ લઈ લઈશું અને એમાં થોડું એવું બ્રશથી તેલને ગ્રીસ કરી લઈશું અને આપણે જે ટિક્કીઓ બનાવી છે તે એમાં મૂકી દઈશું. આ રીતે મેં 2 ઇડલીની સ્ટેન્ડમાં ટિક્કીઓ મૂકી અને રેડી કરી લીધું છે. અને બીજી બાજુ મેં ઇડલીના સ્ટેન્ડમાં જ પાણીને ગરમ કરવા મૂકી દીધું હતું. તો તે આપણું પાણી પણ એમાં ઉકળી ગયું છે. તો હવે હું એમાં બંને પ્લેટને મૂકી દઈશ અને એકદમ હાઈ ફ્લેમ પર લગભગ 12થી 15 મિનિટ માટે એને લગભગ 15 મિનિટ થઈ જવા આવી છે. તો હવે આપણે એને ખોલી અને પહેલાં ચેક કરી લઈશું. તો આપણે ચપ્પુની મદદથી એમાં ચેક કરશું અને જો આપણો ચપ્પુ ક્લીન આવે ઇટ મીન્સ કે આપણી કટલેટો એકદમ રેડી છે. આપણે હવે આ બંને પ્લેટને કાઢી લઈશું અને એકદમ ઠંડી પડવા માટે રાખી દઈશું. આપણી કટલેટ એકદમ ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે એને ઇડલી સ્ટેન્ડમાંથી કાઢી અને એક પ્લેટ પર મૂકી લઈશું. આ સ્ટેજ પર તમે કોઈ એરટાઇટ કન્ટેનરમાં કટલેટોને સ્ટોર કરી અને ફ્રીઝમાં લગભગ 8થી 10 દિવસ સુધી અને ફ્રીઝરમાં તમે 1 મહિના સુધી એને રાખી અને જ્યારે પણ તમારે એને ઉપયોગમાં લેવી હોય ત્યારે ફ્રાય ક્યાં તો પછી એર ફ્રાય કરી તમે એને એન્જોય કરી શકો. અહીં મેં થોડી કટલેટને એર ફ્રાય કરવા માટે એના પર બ્રશથી થોડું ઓઇલને ગ્રીસ કરી દીધું છે અને એર ફ્રાયરમાં એને ગોઠવી દીધી છે. આપણે એર ફ્રાયરનું ટેમ્પરેચર સેટ કરી અને એને ઓન કરી દઈશું. આપણે વચ્ચે એકવાર એર ફ્રાયરને ખોલી અને બધી જ કટલેટોને પલટાવી લઈશું. હવે આપણે બીજી બાજુ કટલેટોને સેલો ફ્રાય કરશું. તો એને માટે મેં એક પેનમાં તેલ ગરમ કરવા મૂક્યું છે અને એમાં માય એટલી કટલેટને આપણે મૂકી દઈશું. આ આપણે એકવાર પહેલાં આપણી બફાઈ ગઈ છે તો એ ખૂબ ઓછું તેલ પીશે. તેથી જ્યારે તમે કટલેટને ખાઓ તો તમને બહુ તેલવાળી એ નહીં લાગે. આપણે એને મીડિયમ ગેસ ઉપર
ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને કરી લઈશું. તો આપણે થોડી વાર રહીને અને એને આપણે પલટાવી લઈશું. તો આપણો એક સાઈડનો કલર તમે જુઓ તો ખૂબ સરસ આવી ગયો છે. તો આવી રીતે આપણે એને ઉપર નીચે કરી અને બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દઈશું. આપણી કટલેટ એકદમ સરસ એવી થઈ ગઈ છે. તો હવે આપણે એને કિચન પેપર ઉપર કાઢી લઈશું. આપણી કટલેટ એન્જોય કરવા માટે રેડી છે. તો તમે એને ચા સાથે ક્યાં તો પછી ચટણી કે ટોમેટો કેચઅપ જોડે એન્જોય કરી શકો. હવે આપણે એર ફ્રાયર જોઈ લઈએ. તો આપણી એર ફ્રાયરની કટલેટ પણ એકદમ સરસ એવો કલર પણ આવ્યો છે અને એકદમ સરસ એવી ક્રિસ્પી થઈ ગઈ છે. તો હવે આપણે એને પણ કિચન ટોવેલ ઉપર કાઢી લઈએ. જો તમારે કાંઈ હેલ્ધી ખાવું હોય તો તમે એને ગિલ્ટ ફ્રી એર ફ્રાયરમાં બનાવી અને એન્જોય કરી શકો. તમે આ કટલેટને એઝ અ ફરસાણ તરીકે, પછી ક્યાં તો કિટી પાર્ટીમાં, લંચ બોક્સમાં, ક્યાં તો સૂપ જોડે સ્ટાર્ટર તરીકે એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.